વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ। આજે શ્રી ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ, સર્વેને ખૂબ ખૂબ વધાઈ। વૈષ્ણવ, ગઈકાલે આપણે સત્સંગમાં જોયું તો યાત્રામાં જે વૈષ્ણવ જોડાયા હતા, ગોકુલનાથજી બધાને સેવાની જવાબદારી સોંપી છે, એ બધી વાતો ગઈકાલે આપણે કરી હતી। પછી યાત્રાનો વૃત્તાંત આપણે ફુલ્લોર સુધીનો કર્યો। ત્યાં સુધી શું શું કયા કયા ગામ આવ્યા છે, શું શું મુખ્ય ઘટનાઓ બની છે, એ બધું જોયું। અને ત્યાં ફુલ્લોર ગામમાં ચતુરા નાગા પોતાના 18 સેવકો સાથે, વૈરાગ્યો સાથે યાત્રામાં જોઈન થાય છે, એ બધી વાતો ગઈકાલે આપણે કરી। હવે આપણે પ્રાગટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું। जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीलानीत नवी, जय श्री पूरण काम, कर जोड़ी चरण नमो श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय। વૈષ્ણવ, આજે સત્સંગમાં આપણે જોઈશું કે શ્રીજી પોતાના વૈષ્ણવ ભગવદીઓ સાથે યાત્રા કરતા લાહોર થઈ વચ્ચે અનેક મુકામો કરતા કરતા કાશ્મીર પહોંચશે। હવે આપણે આ કાશ્મીરની યાત્રાનું વર્ણન શરૂ કરીએ એ પહેલાં શ્રીજીના વિવાહોત્સવ છે, એટલે એનું એક કીર્તન આજે શ્રવણ કરીશું। એના શબ્દો છે વ્યાહન ચલોરી આલી વલ્લભ વિઠ્ઠલ નંદ કુમાર। કીર્તન કુંજમાં 1356 નંબરનું આ કીર્તન છે। व्याहन चलोरी आली वल्लभ विठ्ठल नंद कुमार, व्याहन चलोरी आली वल्लभ विठ्ठल नंद कुमार, दीन दुल्हे नवल लाल, शोभा रूप अपार, वल्लभ विठ्ठल नंद कुमार, संग के बधाती मुख निरखत वार वार, वृंदावन चंद ब्याही लायो दुल्हनी
વ્યાહન ચાલ્યો રિયાલી વલ્લભ વિઠ્ઠલ નંદ કુમાર વલ્લભ વિઠ્ઠલ નંદ કુમાર. વૈષ્ણવ આ કીર્તન સારંગ રાગમાં શ્રવણ કર્યું. વંદરાવન દાસના ઘણા પદો આપણે શ્રવણ કર્યા છે. આ બ્યાહનું એક કીર્તન એમને ગોકુલનાથજીના વાહનું એક કીર્તન રજૂ કરી છે. આમ કંઈ સમજાવું છું તમને. પહેલી પંક્તિમાં કહે છે બ્યાહન ચલોરી આલી વલ્લભ વિઠ્ઠલ નંદ કુમાર. એટલે કે શ્રી ગોકુલનાથજી વલ્લભ છે, વિઠ્ઠલનાથજીના ગુસાઈજીના નંદકુમાર એ આજે વિવાહ માટે એ સખી અલી એટલે સખી વિવાહ માટે ચાલી રહ્યા છે, મીન્સ આગળ વિવાહ માટે પધારી રહ્યા છે. દિન દુલે નવલલાલ શોભા રૂપ અપાર. આજના દિવસે આ દુલ્હન છે, આ દુલ્હા જે છે વરરાજા છે એ નવીન સ્વરૂપ ધારણ કરી છે અને શોભા અને રૂપની શોભાનો કોઈ પાર નથી. આમ સંગે કે બરાતી મુખ નિરખત વારંવાર. હવે એટલી બધી શોભા અપરંપાર છે કે જે જાનૈયાઓ વચ્ચે જાનૈયાઓ સાથે જોઈન થયા છે એ બધા વારંવાર ઠાકોરજીના શ્રી ગોકુલનાથજીના મુખ સામે જોયા કરે છે કે છે. વંદરાવન ચંદ બ્યાહી લાયો દુલ્હની સુકુમાર. અને વંદરાવન ચંદ્ર કહે છે કે આવી રીતે લગ્ન કરવા માટે તો બ્યાહ કરવા માટે તો પધારે છે ગોકુલનાથજી. અને છેલ્લે પછી દુલ્હણીને લઈ અને એ દુલ્હણી કેવી છે સુકુમાર એટલે ખૂબ કોમળ છે, સુકુમાર છે એવી દુલ્હણીને લઈને વિવાહ કરીને પાછા પધારે છે ગોકુલનાથજી. તો વૈષ્ણવ આ એક આજે વિવાહ ઉત્સવનું કીર્તન આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે સત્સંગમાં ગઈકાલે વાત એવી થઈ હતી છેલ્લે કે યાત્રા કરતાં કરતાં ગોકુલનાથજી પોતાના સેવકો સાથે ફુલ્લોર પધારે છે અને અહીંયા ચતુરા નાગા 18 સેવકો સાથે એમના આવીને મળે છે અને કહ્યું કે જ્યાં ધર્મ છે ત્યાં અમે આવ્યા છીએ. પૃથ્વીમાંથી ધર્મ અત્યારે જતો રહ્યો છે એટલે અમે તમારી પાસે આવ્યા છીએ છે. અને ગોકુલનાથજીને હવે કાશ્મીરની જે વિકટ ઘાટીનો પ્રસંગ આવશે ત્યાં એમનું બહુ મોટું યોગદાન રહેશે. એ બધી વાતો આજે આવશે. અને ગોકુલનાથજીએ તરત જ પોતાના ભંડારીને અધિકારીને બોલાવીને કહી દીધું કે આ બધા આટલા સેવકો આવ્યા છે, આ તો વૈરાગીઓ છે બધા. પોતાના જે ભગવતીઓ આવ્યા છે એ તો પોતાનું શુદ્ધ સામાન લઈને આવ્યા હતા બધા. વૈરાગીઓ પાસે તો પોતાનું કશું હોય જ નહીં ને. એટલે શ્રીજીએ પોતાના ભંડારમાંથી આ લોકો માટે રોજે રોજ 10 શેર ચોખા, 5 શેર દાળ, 10 શેર આટો, 5 શેર ઘી, 5 શેર તેલ, મેવા, મિશ્રી, દૂધ, ફલાહાર વગેરેનો અનેક બાંધી આપ્યો. વિચાર કરો તમે, શ્રીજી ગોકુલનાથજી ગોકુલથી નીકળ્યા છે તો કેટલો રસાલો લઈને નીકળ્યા હશે. બીજી વસ્તુ, આ યાત્રાની અંદર ચોમાસામાં યાત્રા થયેલી છે. વચ્ચે અનેક નદીઓ આવે. એ જમણામાં તો તમે જાણો છો નદીઓ પર કોઈ પુલ બાંધેલા હતા નહીં. પુલ તો બધા છેલ્લા 100-150 વર્ષમાં જ આ બધા આપણા ભારતમાં આટલી બધી નદીઓ પરના પુલ બંધાયેલા છે. એ બધું છેલ્લા 100-150 વર્ષમાં છે. એની પહેલાં કોઈ નદીઓ પર પુલ હતા નહીં. અને ચોમાસામાં તો નદીઓ ભરપૂર વહેતી હોય તો આટલો બધો રસાલો લઈને ગોકુલનાથજી પધાર્યા હોય તે નદીઓ કેવી રીતે ક્રોસ કરતા હશે, આટલો બધો સામાન કેવી રીતે પહોંચાડે, કેટલું કષ્ટદાયક યાત્રા હશે એનું જે કલ્પના કરો તો પણ તમને ખ્યાલ આવી જાય. તો હવે એ બધા વૈરાગીઓને રોજ એક બાંધી આપ્યું હતું. એ બધા વૈરાગીઓ હાથમાં લાલ છડી રાખી શ્રીજીનો જય જયકાર કરતાં કરતાં યાત્રા આગળ ધપી રહી છે કે છે. આનંદથી બધા જયઘોષ કરી રહ્યા છે કે છે. શ્રીજી અશ્વ પર બિરાજીને પધારી રહ્યા છે અને શ્રીજીના અશ્વની પાછળ ઘોડા પર ગઢવી શ્રીજીના દુહા કવિત લલકારતા જઈ રહ્યા છે. બધાને મનોરંજન પૂરું પાડે છે.
અને આ પ્રકારે વિક્રમ સંવત 1677 વ્રજ શ્રાવણ શુદ્ધિ પૂર્ણિમાના દિવસે શ્રીજી ઉપપલ પધાર્યા છે. મુકુંદાસ, ગિરધરદાસ વગેરે અહીંના વિષ્ણુ જ્યારે સમાચાર મળ્યા ગોકુળથી શ્રીજી પધાર્યા છે, એટલે વાજિંત્રો સાથે શ્રીજીને પધરાવવા માટે બધા વૈષ્ણવો એ ગામના સામે આવે છે. મુકુંદાસે શ્રીજીને ભાવપ્રીતિપૂર્વક પોતાના ઘેર પધરાવ્યા છે અને શ્રીજીએ પાક સામગ્રી સિદ્ધ કરીને અહીંયા ઉપ્પલમાં ભોજન કર્યું છે. હવે આ ગામની અંદર એક વ્યક્તિ એવી હતી જે પોતે સ્વામી તરીકે વર્તતો હતો અને અનેક પોતાના સેવકોને કરી અને એને નામ પમાડતો હતો. એક વૈષ્ણવ હતો એ પોતે, પરંતુ એ વૈષ્ણવનું અંતઃકરણ શુદ્ધ હતું, એટલે એનામાં કોઈ એવો ભાવ હતો નહીં કે હું સ્વામી બની જાઉં, પણ એને બધાને માર્ગમાં વાળવા મળેલા હતા. હવે એને જ્યારે એ શ્રીજી પોતાના આટલા બધા સેવકો સાથે પધાર્યા ત્યારે એવી બુદ્ધિ એવી ઉત્પન્ન થઈ કે આટલા બધા સેવકો આવ્યા છે કે છે, તો લાવ કે છે હું બધાને મારી સીધી સામગ્રી એ બધાને આપવું કે છે. શ્રીજીને એને ખૂબ નમ્રતાપૂર્વક વિનંતી કરી છે કે છે. શ્રીજીએ તો ના પાડી છે, મારા વૈષ્ણવ તમારું કશું નહીં લે કે છે. પણ જ્યારે તેને અત્યંત દીનતાપૂર્વક શ્રીજીને વિનંતી કરી કે કૃપાનાથ આપ આજ્ઞા આપો તો મારું સીધી સામગ્રી આ બધા વૈષ્ણવ અંગીકાર કરે તો મારી થોડી સેવા થાય કરે વૈષ્ણવની કે છે. ત્યારે કૃપા સિંધુ શ્રીજીએ આજ્ઞા કરી કે જે કોઈ વૈષ્ણવ લેવા ઈચ્છતો હોય એને તમે આપો કે છે, અને કોઈ ન સ્વીકારતા હોય વૈષ્ણવ તો પછી એનો કોઈ ઉપાય નથી. ત્યારે એ વ્યક્તિએ પ્રયત્ન કર્યો અને પછી છેલ્લી ગોકુળનાથજીને કહ્યું કે રાજ એક કલ્યાણજી શાહ અને એવા 2 જ વૈષ્ણવ મારી સામગ્રી મારું સીધું લીધું છે કે છે, અને બીજા બધા તો ના પાડી દીધી, અમે નહીં લઈએ કે તમારું કે છે. ત્યારે પછી મુકુંદાસની વિનંતીથી શ્રીજીએ બધાને દહીં લીવડાવવાને કે ચલો કંઈ વાંધો નહીં, બધાને તમે દહીં પીરસી લો કે છે. અને સોમજી નામે એક વૈષ્ણવ સેવકને બોલાવીને દહીં મંગાવ્યું અને શ્રીજીએ આજ્ઞા કરી કે સૌ વૈષ્ણવોને અમારું નામ લઈને તમે ગોરસ આપજો કે છે. શ્રીજીની આજ્ઞા શિરે ચઢાવી અને સ્વામી પદમાં રહેલ એ વ્યક્તિનો અહંકાર જતો રહ્યો. એટલે આટલા બધા વૈષ્ણવોને જોયા ને શ્રીજી સાથે રહ્યો, પછી અહંકાર રહ્યો નહીં કે હું સ્વામી છું એમ કે છે. અને એ દિવસે એને પછી શ્રીજીના અનન્ય સેવક થઈને રહ્યો, એટલે સ્વામી પદ એને પછી છોડી દીધું અને એ પણ એક સામાન્ય વૈષ્ણવ બધા રહેતા હોય એવી રીતે એને રહેવાનું ચાલુ કર્યું. અહીંયા આ ગામમાં વૈષ્ણવની ભેટ પેરામણી અંગીકાર કરી શ્રીજીએ. શ્રીજી ઘણું પસંદ થયા અને બીજે દિવસે ઉપ્પલથી સુલતાનપુર પધાર્યા છે. અહીંયા હરગોવિંદ નામે બ્રહ્મવાટ હતો જે ઘણા દિવસથી શ્રીજીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એટલે કોઈ ઇન્ડિકેશન મળ્યું છે તો બીજા શ્રીજી પધારી રહ્યા છે. તેને વાજિંત્ર સાથે આનંદથી પ્રીતિપૂર્વક શ્રીજીને પોતાના ઘેર પધરાવ્યા. કુટુંબ સહિત દર્શન કરી ઘણી ભેટો કરી કૃતાર્થ થયો. ત્યાર પછી સુલતાનપુરથી વિજય કરી શ્રીજી ગોવિંદ બાલ પધાર્યા છે. એ વિક્રમ સંવત 1677 વ્રજ ભાદરવા વદની બીજીના દિવસે, એમ અહીંયા વ્રજ ભાદરવા વદ હોય એટલે આપણે ગુજરાતી પ્રમાણે શ્રાવણ વદ બીજ આવે. આપણું વ્રજનું અને આપણું ગુજરાતીનું શુદ્ધ સરખી હોય, અને વદી જે આવે ને એમાં આપણું આમની ભાદરવા હોય તો આપણી શ્રાવણ કહેવાય. અહીં પરમાનંદ સોનીને ભેટીને શ્રીજીએ વાલપૂર્વક આલિંગન આપ્યું છે. પછી લાલદાસ, બિહારીદાસ, બદ્રીદાસ વગેરે ભાગ્યવાન વૈષ્ણવ શ્રીજીની સન્મુખ આવ્યા છે. વાસ્તે ગાસ્તે વાલાજીને પોતાના ઘેર પધરાવ્યા છે. એ વ્યાસ નામની નદીએ શ્રીજી સ્નાનાર્થે પધાર્યા છે. અને આ ગામમાં વસ્ત્ર ધોવાનો સાબુ પ્રસિદ્ધ. હવે એ જમાનામાં તો તમને કદાચ ખબર હશે કે એ જમાનામાં તો સાબુ જેવી વસ્તુ હતી જ નહીં, પણ આ ગામમાં સાબુ મળતો હતો કે છે. એટલે આપ શ્રી વસ્ત્રો ધોઈ નાખવા ખવાસને અહીંયા કે ભાઈ મળે જ સાબુ તો તું વસ્તુ ધોઈ નાખી અમારા કે છે. ત્યાર પછી આપ શ્રી પટ્ટીવાર ગામે પધાર્યા છે. અહીં ભગવાનદાસ સેગલ નામે શ્રીજીના એક કૃપાપાત્ર સેવક અને એમની સ્ત્રી રહેતા હતા, તો તેમનો શ્રીજીએ પોતાના ઘરે એમને પધરામણી કરાવી છે. હવે આ પટ્ટીવાર ગામમાં શું થયું છે કે
જ્યારે શ્રીજી પધારાની વધાઈના સમાચાર આ ગામમાં આવ્યા ત્યારે ભગવાન દાસ પોતે ઘેરે હતા નહીં, પણ ત્યાંથી નજીકમાં લાહોર હતું એટલે લાહોર ગયેલા હતા. પરંતુ એમની સ્ત્રીનું નામ હતું કેસરદે, અને કેસરદેના અંગે અંગમાં આનંદનો કોઈ પાર રહ્યો નહીં. આ કેસરદે માટે એક પુસ્તકમાં એવું લખાણ હતું કે શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણની એ સખી હતી કે છે, એવું એક લખાણ આવે છે. અને ભગવાન દાસ એટલે એમના પતિ એ શ્રી કૃષ્ણના સખા હતા. હવે આ કેસરદે ઘરે હતા, ભગવાન દાસ હતા નહીં, આનંદનો કોઈ પાર ન રહ્યો. એટલે એમને પોતાના ધર્મપુત્ર મુરલીને કીધું કે નગારાની જોડ અને સવારે લઈને તું શ્રીજીને ગામની બહાર પધારી રહ્યા છે તો તું પધરાવી લાવે છે. એટલે સન્મુખ એમનો દીકરો સન્મુખ લેવા માટે જાય છે. વાસ્તે ગાસ્તે અતિ ઉલ્લાસથી ભાદરવા વદની ત્રીજના દિવસે શ્રીજીને પટ્ટીવાર ગામમાં પધરાવવામાં આવે છે. કેસરદે ત્વરાથી અને ભાવપ્રીતિથી અતિ ઉત્તમ પ્રકારનો સેવાનો સગળો સાજ સિદ્ધ કરાવ્યો. ફટાફટ ઓચિંતું બધું બની ગયું ને. એટલે એમને કહે છે કે સુંદર સમિયાના બંધાવ્યા, અમૂલ્ય ગાલીચાઓ બિછાવ્યા, તોરણો બંધાવ્યા, કદલી સ્તંભ રોપાવ્યા, શ્રીજીને પધારવાનો સમગ્ર માર્ગ ધ્વજા પતાકાઓથી શણગારવા, બધું ફટાફટ ઉતાવળમાં કરી નાખ્યું. બધું ઉત્તમ સુગંધી જળનો છંટકાવ કર્યો અને આ પ્રકારે શ્રીજીને પધરાવવાની ઉત્તમ તૈયારી કરીને મંગલ શાહ સિદ્ધ કરીને દ્વાર પર સન્મુખ આવીને ઊભા રહ્યા. હવે શ્રીજી પધારતા જ એમને તિલક કર્યું છે, ઈંડી કરી ઓવારના લીધા છે, સોના રૂપાના ફૂલે વાલાજીને વધાવ્યા છે, ભીતર ગાદી ટકીએ એમને પધરાવ્યા છે, કેસરદે આરતી કરી છે, શ્રીજીને ભાવપ્રીતિપૂર્વક ભોગ બીડા અંગીકાર કરાવ્યા છે. એમના ઉરમાં આનંદ સમાતો નથી. શ્રીજી સન્મુખ બેઉ કર જોડીને ઊભા રહ્યા છે. કુળની કાન મર્યાદા ત્યજીને ચિદ્રૂપની પ્રશંસા કરતા. હવે જુઓ અહીંયા વૈષ્ણવનો ભાવ કેવો છે કે આ વૈષ્ણવ ચિદ્રૂપની, આપણે બધા ચિદ્રૂપની બધા વૈષ્ણવના સેવકો ગાળો દે છે, અને આ કેસરદે બેન છે એ ચિદ્રૂપની પ્રશંસા કરે છે અને કહે છે, એનો ઉપકાર માનતા કહે છે કે ભલું થજો ચિદ્રૂપની, તે મથુરા આવ્યો અને ઉપદ્રવ કર્યો તો મારા પ્રાણ પિયુજી અહીંયા અમારા ગામમાં અમારા ઘરે પધારે કે છે. એટલે જો એક ચિદ્રૂપે ઉપદ્રવ ના કર્યો હોત તો ગોકુલનાથજી કાશ્મીર પધારતા નહીં, આ બધા ગામો આટલા બધા સનાથ કર્યા એ થતા નહીં. ના કેસરદે સ્ત્રી ક્યાં ગોકુલ જવાના હતા. એટલે કે અહીંયા અમારા ઘેરે બેસીને અમને કહે છે નામ નિવેદન દીક્ષા બધું લાભ અમને એ બેઠા મળ્યો કે છે. તો એ ચિદ્રૂપનું ભગવાન ભલું કરજો એવું એમને કીધું છે. પછી ગોદ પ્રસારીને એવું માગ્યું કે તમારી શ્રીજીને કહે છે તમારી બલા અમને લાગે, એટલે તમારું જે કંઈ બી ખરાબ તત્વ આવતા હોય એવા બધા ચિદ્રૂપના કારણે ગમે ત્યાં એ બધું અમે સહન કરીશું, પણ અમારા સ્વામીને સુખ પ્રાપ્ત થાય. આ રીતે શ્રીજીને પ્રસન્ન કર્યા છે. શ્રીજી પણ ભક્તના અભાવમાં ભીંજાયા છે. ત્યારબાદ ઉત્તમ પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને શ્રીજીને આરોગ આવી છે. એમનું આ કેસરદેવનું જે ઘર તો ભગવાન દાસનું ઘર એ ઘણું વિશાળ અને વૈભવ પણ એમના ઘરમાં ઘણો હતો, એટલે પૈસા પાત્ર બધા હતા કે છે. આમ ભગવાન દાસ અને કેસરદેવના મનોરથ શ્રીજીએ પૂર્ણ કર્યા. શ્રીજી અહીંયા રોકાઈ ગયા છે. બીજે દિવસે લાહોરથી કેસરદેવ પોતાના પતિ ભગવાન દાસને તેડાવી લીધા. આગળ લાહોર ગયેલા, બાજુમાં નજીકમાં લાહોર ગામ છે, શહેર છે જે પાકિસ્તાનમાં અત્યારે છે. તો ત્યાંથી પછી કોઈ માણસને બોલીને બોલાવી દીધા એમને. શ્રીજી અને આપસીના અનન્યાશ્રિત સેવક સમાજનો અતિ આનંદપૂર્વક સત્કાર કર્યો છે કે જે બધા ઘણું જ પસંદ થયા છે. અને પોતાના આવી ઉત્તમ ભગવદીયા સ્ત્રી પ્રાપ્ત કરવાનું ધનભાગ્ય માન્યું. એટલે ભગવાન દાસને ખબર મારી ગેરરાજ્યમાં પણ મારી સ્ત્રીએ આ બધાને સત્તા કરી છે, એટલે પોતે ધન્ય ભાગ માન્યું કે આવી સુંદર સ્ત્રી ભગવાન તે મને આપી છે. હવે આ ભગવાન દાસે શું કર્યું, એમના ગામના જેટલા વેપારીઓ હતા, વસાણેદાર, સુતાર, લુહાર, મોચી, બીજા વેપારીઓ, સૌને હુકમ કર્યો કે બહુ પૈસા પાત્ર માણસ હતા ને અને મોભાદાર માણસ હતા, એટલે બધાને હુકમ કરી દીધો કે અમારા શ્રીજીના સેવકો ગોકુલથી અત્રે પધારે છે. કોઈની પણ દુકાને
કોઈ પણ શ્રીજીનો સેવક કઈ પણ વસ્તુ લેવા આવે તો તમે વિના સંકોચે એમને આપી દેજો. એક ક્ષણનો વિલંબ કરશો નહીં, પૂછવા માટે મને રહેશો નહીં, અને જે કંઈ બી ખર્ચ થશે એ બધું હું તમને આપી દઈશ કે છે. પણ આખા ગામની અંદર બધા મુખ્ય જે હતા બધાને કહેવાય દીધું કે અમારા સેવકો ગોકુલનાથજીના આવ્યા છે, તો તમારે જે વસ્તુ જોઈએ ને જેટલી જોઈએ એટલી પણ તમે આપી દેજો, અમારી પાસેથી બધું હિસાબ પછીથી કરી લેજો કે છે. કેટલો ભાવ છે તમે આપણને ખ્યાલ આવે એ દિવસોમાં વૈષ્ણવનો ભાવ કેવો હતો. આ પતિ પત્નીના આગ્રહથી કૃપાસાગરસિંહજીએ પછી હવે પધારે છે કે શ્રાવણ બધી ત્રીજના દિવસ આપણે ગુજરાતી પ્રમાણે, અને જન્માષ્ટમીનો ઉત્સવ પણ અહીં જ કર્યો પછી. એટલે ભગવાન દાસ રોકી દીધા. હવે બીજા દેટ મીન્સ કે બીજા 5-6 દિવસ અહીંયા રોકાયા. જન્માષ્ટમી 8મે આવે, ત્રીજના દિવસે પધાર્યા હતા અને નન મહોત્સવ કરીને પછી આગળ પ્રયાણ કરી શકે છે. એ વખતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવ્યો હતો. આસપાસના ગામમાંથી અનેક વૈષ્ણવો પધારે છે. સૌને ભક્તવત્સલ શ્રીજીએ ઉત્સવ અને આનંદનું સુખદાન કર્યું છે. ભગવાન દાસે શ્રીજીને અનેક પ્રકારની ભેટો કરી છે. આ પ્રકારે અનંત પ્રકારની અનિર્વચનીય સેવા ભગવાન દાસ અને એમના ભાગ્યવાન સ્ત્રી કેસરડે શ્રીજીની કરી હતી કે છે, જેનું વાણીમાં વર્ણન કરી શકાય એમ ના. કે આ બધું શું છે કે આ બધા લાભો કોઈ પણ વ્યક્તિને મળતા હોય તો જીવનમાં કદીક ને ક્યારેક, કે ગોકુલનાથજી આવા લાહોર સુધીના પ્રદેશની યાત્રા ક્યારે કરવાના હતા, અને ભગવાન દાસના ગામમાં જે પટ્ટીવાર પધાર્યા એ તો જીવનમાં એક જ વાર, પહેલી વાર અને છેલ્લી વાર, અને અઠવાડિયું રોકાયા એટલે એમનો પૂરેપૂરો એમને ભાગ્ય ખુલી ગયા, લાભ લીધો એમને. એ વખતે સિંહનદમાંથી જે કૃપાલુ શ્રીજી અહીંયા પધાર્યા હતા, રસ્તામાં કુરુક્ષેત્રનું સિંહનદ આવ્યું હતું, ગઈકાલે આપણે વાત કરી હતી. તો સિંહનદમાંથી એક રસિક અને મેરા ગોકુલદાસ એ પણ સાથે સિંહનદથી આ લોકો સાથે જોઈન થયા હતા કે છે. પણ અહીંયા આવ્યા પછી એમને કહ્યું હવે શ્રીજી અમે આજ્ઞા આપો, અમે પાછા અમારા ગામ જઈએ કે છે. તો કોઈએ કહ્યું કે આવ્યા શું, પાછા જાઓ તો શું કે છે. ત્યારે કૃપાસિંધુ શ્રીજીએ કહ્યું કે એ તો અમને માર્ગ બતાવવા માટે આટલે સુધી આવ્યા હતા. પણ માર્ગમાં હવે પેલા બંને વૈષ્ણવ આવેલા ખરા સિંહનદીના માર્ગ બતાવવા, પણ માર્ગમાં કષ્ટ ઘણું હોવાથી આગળ સાથે આવવાની ના પાડી દીધી. અને ગુજરાતી સેવકો જે હતા એ બધા ગુજરાતી સેવકો તો પાછી પાની કરે એવા હતા નહીં કે છે. અને આ જે સિંહનદીના 2 વૈષ્ણવ હતા એ તો ગભરાઈ ગયા, એ તો કષ્ટ બહુ પડે છે કે છે, એટલે કે છે જતા રહ્યા પાછા. માર્ગમાં અતિશય ઠંડી સંકટો જોઈ એ વૈષ્ણવો ધૈર્ય ગુમાવી બેઠા અને અમારી આજ્ઞા માની નહોતી. ગોકુલનાથજી કહે અમે તો પહેલેથી ના પાડી તમે ના આવશો, પણ તો આગ્રહ કરીને આવ્યા હતા અને આજ્ઞા માની નથી કે છે. એટલું તો પાછા વળી ગયા. એટલામાં જુઓ સંકટો કેવા આવે છે. એવામાં બધા કૃષ્ણદાસ ગાંધી, વીરપાલ ભૈયાજી અને નાગજીભાઈ એને જ્વર ચડી આવેલો, તાવ આવી ગયો કે છે. તેથી તેઓ ગોવિંદવાલ મુકામેથી પાછા ફર્યા. રસ્તામાં આ 3 વૈષ્ણવોને પાછું તકલીફ ઊભી થઈ. એટલે આગળ યાત્રા જ બહુ કષ્ટપ્રદ હતી ને, હવે બધાથી સહન ના થઈ શકાતું, એટલે ગોવિંદવાલ મુકામેથી પાછા ફર્યા. આ બધું જોઈને બીજા કેટલાક સેવકો પણ ગભરાઈને પાછા ફરી ગયા કે છે. કરુણાનિકેતન શ્રીજીએ આવી કૌતુક લીલા કરી. આ શ્રીજીની ઈચ્છાથી જ આવું થઈ રહ્યું છે એમ કે છે. અને કહે છે કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી બિરાજતા હોય ત્યાં વળી કંઈ કોઈને તાવ આવવાની કોઈ શક્યતા રહે ખરી? કે તાવની તાકાત છે એના સેવકોને હેરાન કરી શકે કે છે. પરંતુ આ સંબંધમાં શ્રીજીએ વચન કહ્યા છે. શિવમુખીએ કહ્યું ભગવદી અને ભાઈજી લોકવત દિશે કર્મ ભોગ ન્યાયજી. એટલે આ બધો જે ભોગ કરવાનો આવે છે કર્મોનો એ લોકવત છે કે છે. ભગવત ઈચ્છા છે તે મહાજી, કારણ સહિત કારણ છે એ મહાજી. એનાનું કારણ એક જ છે કે છે ભગવત ઈચ્છા. જા દિન તે જીવન ભગવત શરણેજી, આયો તબ તે મરીએ પર્યંત મરણજી. જો કચ્છું હોય તો ભગવત ઈચ્છાજી, એમ કહી દીધી પ્રભુએ શિક્ષાજી. એટલે ગોકુલનાથજીએ
એવા વચનામૃત તૈયાર કર્યા કે જીવને જે દિવસે શરણાગતિ નામ દીક્ષા પ્રાપ્ત થયેલી છે એ દિવસથી મરણ પર્યંત એના જીવનમાં જે કંઈ બી સારી ખરાબ વસ્તુ આવે છે એ બધું ભગવદ ઈચ્છાથી આવે છે કે છે. એટલે કે છે કે આ પણ ભગવદ દત્ત આનો જ્વર આવેલો છે કે છે, એને ચિંતા કરવાની જરૂર નથી કે છે. પછી આ જે લોકોને તાવ આવી ગયો તો વૈષ્ણવોને, એની સારવાર માટે શ્રીજીએ જીવરાજભાઈ નામના એક વૈષ્ણવને ત્યાં રોક્યા અને કીધું તમે એમની સાથે રહો કે છે. એટલે 3 જણા તાવ આવી ગયો છે એટલે કે છે. અને ચિંતા ન કરવાની આજ્ઞા કરી અને શ્રીજીએ આગળ બીજા શ્રીજીથી તો રોકાવાય નહીં. કોઈને તબિયત બગડે તો કે શ્રીજી એમ થાય કે ના અહીં રોકાઈ જઈએ છીએ, એ તો શક્ય નહોતું કે છે. પછી રાત્રે નોસરે મુકામ કર્યો. રાત્રે ભવાનભાઈને તો હવે નવસરમાં શું થયું, ભવાનભાઈ કરીને વૈષ્ણવ હતા, એને પેટમાં દુખવાનું શરૂ થયું પાછું. તો તેની સારવાર માટે પણ એક વૈષ્ણવને ત્યાં રોક્યા અને શ્રીજીની શ્રીજી તો યાત્રા આગળ ચાલુ રાખી કે છે. હવે આ બધા જે વૈષ્ણવ રોકાઈ ગયા છે વચ્ચે એ બધા શ્રીજીની શ્રીઅંગની સૃષ્ટિ જ છે કે છે. અને પાછળ રહેલા ભાગ્યવંત ભગવદીઓ પાછા થોડા વખતમાં સ્વસ્થ થઈ ગયા એટલે પાછા યાત્રામાં આગળ શ્રીજીની પાસે જઈને પહોંચી ગયા. એટલે બધા તો ટાઈમ બિંગ રોકાઈ ગયા હતા પણ પાછા શ્રીજીની જોડે જોઈન થઈ ગયા છે કે છે. શ્રીજીની જોડે આવી ગયા એટલે બધા પસંદ થઈ ગયા. પછી વરજે ભાદરવદી દસમ એટલે કે આપણી શ્રાવણ વદ દસમના દિવસે શ્રીજી લાહોર પધાર્યા છે. મેં તમને ગઈકાલે કહ્યું હતું ને કે જેને મને કહ્યું કે ભાઈ આપણે કલ્પેશ દોશીએ કીધું કે આપણે અહીંથી ગોકુલથી યાત્રા ઉપાડીએ અને કાશ્મીર સુધીની જઈએ. મેં કીધું ભાઈ વચ્ચે લાહોર આવે છે અને પાકિસ્તાનનો અમુક પ્રદેશો, હજુ બીજા પ્રદેશો આવશે પાકિસ્તાનના, પણ એ વખતનો રૂટ ગોકુલનાથજી એ રીતે પકડ્યો હશે. અત્યારે તો જમ્મુ તાવીની ટ્રેન પકડો છો તો આપણા યાત્રામાં પણ કુરુક્ષેત્ર તો આવ્યું હતું, પાણીપત આવ્યું હતું, અંબાલા આવ્યું હતું, એ બધું અત્યારે પણ આવે છે જમ્મુ તાવી. પણ ત્યાંથી સીધો અંબાલાથી આ લોકો સીધો પાકિસ્તાન રસ્તો પકડ્યો અને આપણે અત્યારે ટ્રેન સીધી જતી રહી જમ્મુથી. તો લાહોર પધાર્યા તો લાહોરની બહાર એક કોસ દૂર બાગમાં શ્રીજીએ ડેરા કર્યા. આપ શ્રીના પધારાની જાણ શ્રીજીએ કહ્યું ગામમાં કોઈને ખબર ના આપશો કે ગોકુલનાથજી પધાર્યા છે કે છે. એટલે શ્રીજીએ ગામની બહાર ભોજન વગેરે કરી અને એ બાગમાં જળ ખૂબ સુંદર હતું એને વખાણ્યું છે. અને પછી બીજે દિવસે વૈષ્ણવને ખબર પડી કે શ્રીજી પધાર્યા છે કે છે. એટલે શ્રીજીને આગતા સપ્તાહ ન કરી શક્યા, સામે લેવા ના આવી શક્યા, એનું બધાને દુઃખ થયું, પશ્ચાતાપ થયો. પછી ઘનશ્યામદાસ, નારાયણદાસ, ભગવાનદાસ વગેરે ઘણા વૈષ્ણવો લાહોરથી આવ્યા છે અને દંડવત પ્રણામ કરીને ભેટો કરી છે કે છે. એક વૈષ્ણવે અનાર એટલે દાડમ ભેટ કરી કે છે. ઘનશ્યામદાસે શ્રીજીને પોતાના ઘેર પધરાવ્યા છે. ગામના સ્ત્રીજનો પણ દર્શનાર્થે આવે છે અને શ્રીજીના શ્રીમુખના દર્શન કરીને બધા સુખ પામ્યા છે. પછી બીજે દિવસે ભાદરવદી 11 એટલે કે શ્રાવણ વદી 11 હતી. તો ઘનશ્યામદાસે મેવા, મીઠાઈ, ફળ, સિંગોડાની સામગ્રી સિદ્ધ કરી હતી જે શ્રીજીને તથા સૌ વૈષ્ણવને લેવડાવીને પસંદ કર્યા. રાત્રે ઘનશ્યામદાસની વિનંતીથી શ્રીજી ભગવાનદાસના ઘેર પધાર્યા. આ ભગવાનદાસ લાહોરવાળા, પેલા ભગવાનદાસ જુદા. ભગવાનદાસને ઘેર પધાર્યા ત્યારે ઘનશ્યામદાસે વિનંતી કરી, કૃપાનાથ આ નવો વૈષ્ણવ થયો છે. આથી શ્રીજીએ તેની ભેટ પેરામણી સ્વીકારી અને એ ભગવાનદાસે તેને એક નીલો અને સુંદર ચાલવાળો ઘોડો ભેટ કર્યો. પછી શ્રાવણ વદી 12ના દિવસે શ્રીજીએ ભોજન કર્યું અને ઘનશ્યામદાસે સુખાસન ભેટમાં આપ્યું છે. ત્યારે એ શ્રીજીએ કહ્યું કે જો કોઈ હિન્દુ ઉચકે તો જ આ સુખાસન અમારા કામમાં આવેલા. સુખાસન એટલે સુખપાલમાં હવે આ ઘાટી આવશે તો ઘાટીમાંથી ચડવાનું 70 વર્ષની ઉંમરે વૃદ્ધ ઉંમરે ગોકુલનાથજી થોડું અઘરું પડે ને એટલે પેલા એડવાન્સમાં એને સુખપાલ ભેટમાં આપી દીધી કે છે. પણ ગોકુલનાથજી કહ્યું જો કોઈ હિન્દુ ઉચકશે તો જ હું એ સુખપાલનો ઉપયોગ કરી શકું કે છે. હું મળે જ છે ને અમે ઉપયોગમાં નહીં લઈ શકીએ કે છે.
તો શ્રીજીના વચનામૃત સાંભળતા જ ગામમાંથી 7 હિન્દુ કહાર એટલે ભોઈ લોકો તરત આવી ગયા કે હા અમે કે શ્રીજીની સેવા કરીશું, એ કપરો ઘાટીનો રસ્તો છે એ અમે આવી જઈશું કે છે. અને સુલતાનના બાગમાં સુંદર છાયા જોઈ આપસી બિરાજ્યા. અહીંના કૂવાનું શીતળ સ્વાદિષ્ટ મધુર જળ આપસી આરોગ્યા છે. જળની હૈયાવી જળની પ્રશંસા કરી છે અને પોતાના સેવકોનો સાથે જળ લઈ લેવાની આજ્ઞા કરી છે. ત્યાંથી વિશ્રામ કરી રાત્રે ફૈઝાબાદ પધાર્યા છે અને અહીંયાથી ભાદરવદી શ્રાવણ તીરસના દિવસે વિજય કરીને અમદાવાદ, આપણા ગુજરાતમાં છે અમદાવાદ અને આ પાકિસ્તાનમાં છે અહેમદાબાદ, ત્યાં પધાર્યા છે. અહીંયા પરમાનંદ સોનીની જ્ઞાતિનો એક વૈષ્ણવ ગોપાલદાસ નામે હતો, એ સન્મુખ આવ્યો છે. શ્રીજીને બાગમાં મુકામ કરાવ્યો છે. અહીં જે કોઈ વૈષ્ણવ દર્શનાર્થે આવતા તે બધા વૈષ્ણવ 4 અનાર એટલે કે દાડમ લઈને ભેટ કરતા હતા. એનો અર્થ કે તમારે દાડમનો પાક બહુ સારો થતો હશે, જે વૈષ્ણવ બધા દાડમની ભેટ કરવા આવતા હતા. હવે પછીનો માર્ગ પહાડી વિસ્તારનો હોવાથી શ્રીજીએ છકડા, વાહિની, 2 ઘોડા વગેરે બધું અહીં જ મૂકી રાખ્યું અને માંડનભાઈને અહીંયા એની સાચવવા માટે અહીંયા મૂકીને માંડનભાઈને આપણા વૈષ્ણવને કીધું તમે અહીંયા રોકાઈ જાઓ, તમારે આવવાનું નથી કે છે. અને માર્ગ માટે જરૂરી જે સામગ્રી હતી એ બધી ઊંટ પર એમને ભરેલી છે, તેથી ઊંટ લઈ લીધું કે છે. અને ઘનશ્યામદાસે ભેટ કરેલ સુખાસન એટલામાં તૈયાર થઈને આવી ગયું કે છે. અને વાલાજી તેમાં આ ઘાટીનો પ્રદેશ આવ્યો કે છે, પહાડી વિસ્તાર, એટલે એમાં શ્રીજી બિરાજ્યા છે કે છે. અને ગોપાલદાસનો ભાવ જોઈ તેમણે ભેટ કરેલ સીધું સામગ્રી શ્રીજીએ અંગીકાર કરી. ગોપાલદાસ વૈષ્ણવ હતા, એમણે આ બધું અંગીકાર કરાવી ચૂકે છે. હવે જે કોઈ સેવકો રોક્યા હતા અહીંયા આ બધું આગળ જઈ શકાય એમ હતું ને, એટલે એ બધો સઘળો ખર્ચ ગોપાલદાસે પોતાના માથે ઉઠાવ્યો. અને શ્રીજી કાશ્મીરથી વિજય કરીને પાછા પધારે ત્યાં સુધી આ બધા વૈષ્ણવોની સેવા આ ગોપાલદાસે માથે લીધી કે આ બધા વૈષ્ણવોને હું રાખીશ અહીંયા અને ખર્ચો પૂરેપૂરો હું પાડું છું. જે જુઓ વૈષ્ણવનો ભાવ કેટલો ઉત્તમ પ્રકારનો છે. આ પછી શ્રીજી અહીંયાથી ચીમા ખડક પધાર્યા. અહીં જળનો ખૂબ જ સંકોચ હતો. માત્ર એક નાનકડી પોખર એટલે તળાવ જેવું હતું કે છે, પણ એનું જળ એટલું સારું હતું ને એટલે વૈષ્ણવોએ જળનો ઉપયોગ કર્યો નહીં કે છે. પરંતુ ભક્તવત્સલ શ્રીજીએ આ વાત જાણી, તેથી આપ શ્રીજી એ પોખર પર તળાવ પર પધાર્યા અને દ્રષ્ટિ માત્રથી એ જળ જે શુદ્ધ હતું ને એ શુદ્ધ કરી દીધું. અને પછી શ્રીજીએ પોતે જ તગાડે પેલા સ્નાન કર્યું અને શ્રીજીએ સ્નાન કર્યું એટલે પછી બધા વૈષ્ણવ એ જળ પછી લીધું અને એનાથી પાક સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરીને પ્રસાદ લીધો. તે સમયે એક બ્રાહ્મણ આવ્યો છે ત્યાં ગાડી અને શ્રીજીને વિનંતી કરે છે કે કૃપાનાથ, હું તો આપનો સેવક છું. હું જ્યારે ગયાજી બિહારમાં ગયો હતો, ગયાજીમાં ત્યાંથી પાછો આવતો હતો ત્યારે ગોકુળમાં આપશ્રીએ મને નામ નિવેદન કરાવ્યું હતું. ત્યારે કૃપાસિંધુ શ્રીજીએ શ્રી વચન કહ્યા, હા હા, અમે કેમ ન જાણીએ, મને યાદ છે કે તમે ભાઈ ગયાજીથી સીધા ગોકુળ આવ્યા હતા અને મેં તમને દીક્ષા આપી હતી કે છે. ત્યારે બ્રાહ્મણે દંડવત પ્રણામ કરી 4 પૈસા ભાર મિશ્રી અને 3% રોકડ શ્રીજીને ભેટ કરી. તેના ભાવની આ ભેટ શ્રીજીએ અંગીકાર કરી અને પોતાના અધિકારીને કહ્યું કે એને જુદી રાખજો અને આજ્ઞા કરું ત્યારે મને આપજો કે છે. ત્યાર પછી વિક્રમ સંવત 1677ના ભાદરવદી અમાસ એટલે આપણી શ્રાવણવદી અમાસના દિવસે શ્રીજી ગુજરાત પધાર્યા. ગુજરાત એટલે પાકિસ્તાનનું એક નગર છે, આપણું ગુજરાત રાજ્ય નહીં. તો પાકિસ્તાનમાં પણ અહેમદાબાદ છે, પછી ગુજરાત નગર છે, આ બધા એના નામો તવાડી સામ્ય છે બધું કે છે. અને માર્ગમાં ચીના નદી ઉતરતા ગોપાલભાઈનો પગ લપસ્યો કે છે, પરંતુ હાથમાં રાખેલ દહીંની દોણી હતી એ બરાબર પકડી રાખી હતી. એ જોઈ શ્રીજી અત્યંત પ્રસન્ન થયા કે છે. અહીંયા ભોજન કર્યું છે, વિશ્રામ લઈ શ્રીજી બિરાજ્યા. ત્યારે ભક્તવત્સલ શ્રીજીએ રસામૃત પ્રકટ કરતા કહ્યું કે વૈષ્ણવો, આ
नाम गुजरात सीपे है गुजरात से ही नहीं जी એટલે કે છે ગોકુલનાથજી કે ખાલી આ ગુજરાત તો નામ જ છે કે છે પણ ગુજરાતના જેવું નહીં કે છે એટલે આપણા જે ગુજરાતીઓ છે ને એમની સેવામાં હાજર થઈ ગયા છે બધા આટલા બધા ગુજરાતીઓ તો કે અમારા ગુજરાત જેવું આ ગુજરાત નથી કે છે ખાલી નામ જ ગુજરાત છે કે છે ત્યારે નિહાચંદ બી બોલ્યા કે રાજ નામ છે તો કંઈ ગુણ તો હશે જ નહીં કે છે નામ રાખ્યું છે તો કે છે ત્યારે ગુજરાત નામના નગરવાસી શબ્દથી અને નિહાલચંદભાઈના ભાવ સંયુક્ત થઈને શ્રીજીએ વચન કયા જેવી રસાત્મિક રસમય સૃષ્ટિજી ગુજરાત પદે કરી કહી તે અભિષ્ટજી કે છે કે ના એ ગુજરાતમાં હું જે ગયો હતો ત્યાં તો બધી રસાત્મક સૃષ્ટિ જે કહે છે કે અને ખૂબ અભિષ્ટ છે કે જે બધા વૈષ્ણવે મારું ખૂબ જ સન્માન કરેલું છે કે છે પણ આ ગુજરાતમાં તો શ્રીજીને કોઈ ઓળખતું નથી એટલે એવી રસાત્મક સૃષ્ટિ તો અહીંયા કોઈ શક્યતા જ નથી ને હવે શ્રીજી કાશ્મીર તરફ આગળ વધારે છે કાશ્મીરમાં ઉત્તમ અન્ન મળતું નહોતું હજુ કાશ્મીરની થોડી વાત કરે છે કાશ્મીરમાં જમવાની તકલીફ પડે ભોજનની એવી વાત હતી એટલે ઉત્તમ અન્ન મળતું નથી કે છે તેથી આપ શ્રીને કહ્યું હતું કે અહીંથી તમારે જે લેવું હોય લઈને જાઓ કે છે અહીંયા કાશ્મીરમાં રોટલી ઉપરથી ફૂલે પણ અંદરથી કાચી રહે કે છે ગમે તેટલો અગ્નિ લગાવો તો પણ એ રોટલી પૂરેપૂરી શેકાય જ નહીં કે છે ચોખાને ગમે તેટલું ઉકાળો તો પણ એ ચોખા ચડે જ નહીં કે છે સાત કૂવાનું જળ લાવો તો પણ દાળ પણ ચડે અહીંયા કાશ્મીરની બધી ખાસિયતો બતાવે છે યાર આથી શ્રીજીએ બધી જ પાક સામગ્રી અહીંયાથી જ લઈ લીધી અને પછી ગુજરાત નામના નગરમાંથી વિજય કરી પાકિસ્તાનનું ગુજરાત નગર છે તેથી વિજય કરીને વ્રજ ભાદરવા સુધી પડવે ભાદરવા સુધી પડવું તો ભારત આપણું ગુજરાત તો ભાદરવા સુધી પડવું તો આ દિવસે આપ શ્રી બંબેર પધારે હવે ગુજરાતથી બંબેર પધારે છે શ્રીજી હવે આ બંબરનું શું કહે છે કે અહીંયા બંબેર નામની જગ્યા પર જ બાદશાહની ચોકી બેઠેલી હતી તેથી અહીંયા બોલે આપણે કહીએ ને કે ટોલ ટેક્સ કે ઓક્ટ્રો નાખવું કંટ્રોલ કરે કે આગળ નહીં જવા દેવાનું તો એ કોઈ ખાસ કામ વગર કોઈને આગળ જવા મળતું નહીં બધા બાદશાહના અમલદારો બેઠેલા હતા કે છે તો શ્રીજીએ રતનજી વોરા કૃષ્ણદાસભાઈને ચોકીવાળાના અમલદાર પાસે મોકલ્યા અને એમને સર્વ હકીકત કહી કે અમે જાપના બાદશાહને મળવા માટે જઈ રહ્યા છીએ તો મહા મુસીબતે એ અમલદારી 50 માણસ આટલો બધો રસારો 200 જણનો હતો એમાંથી 50 જણને જવાબદારી જવાની રજા આપી કે છે અને બીજા બધા માણસોને છોડી શ્રીજી 50 માણસો સાથે આગળ પધાર્યા હવે કેટલાક પુસ્તકોમાં 25 માણસની પરમિશન મળી એવું લખેલું છે અને અહીંયા 50ની પરમિશન મળી એવું લખેલું છે થોડા માણસને માટે જવાની રજા મળી એનું મુખ્ય કારણ એ હતું કે પ્રભુને પોતાના વૈષ્ણવોના ધૈર્ય અને તેકની પરીક્ષા કરી હતી તેથી આ પ્રતિબંધ ઉત્પન્ન કર્યો હવે જે વૈષ્ણવ અત્રે રોકાઈ ગયા જવા ના મળ્યું એમને ઘણો કલેશ થયો તો એ પ્રભુ પાસે જવા વિવિધ પ્રયત્નો કર્યા કેટલાકે કહ્યું કે પૈસા આપીને પણ અમે આવીશું કે છે પછી એટલામાં રાત પડી અંધારું થયું એટલે પછી થયું કે હવે ચોકી પર કોઈ કંટ્રોલ રહેતો નથી કે છે એટલે પ્રભુ પ્રતાપથી ચોકીના માણસો આડા અવળા થઈ ગયેલા હતા એટલે પછી આ લોકોએ એનો લાગ જોઈ અને કહે છે કે કોઈને કોઈ ઉપાય પ્રભુની પાસે પહોંચી ગયા એટલે પાછળથી એ બધા શ્રીજીને થોડો અંધારામાં નીકળીને શ્રીજીને પછી મળ્યા તો ખરા એમાં મોટાભાઈ ક્ષત્રિય પણ આવી રીતે ચોરી છુપીથી અંધારાનો લાભ લઈને મળવા ગયા હતા પણ પાછળ રહેલામાંથી ઘણાઓના મનોસિદ્ધ થયા પણ વિષ્ણુદાસ ગઢવી વગેરે હતા ને એ પાછા બધા ના જઈ શક્યા થોડાક રહી ગયા પાછા તો એ ગઢવીએ જવા માટે પેલા અમલદારને ઘણા કાલાવાલા કર્યા પણ એની વિષ્ણુદાસ ગઢવી પાસે ઘોડો હતો એટલે એને જવા તો લીધો જ નહીં પછી કહે છે છેવટે પેલા વિષ્ણુદાસ ગઢવીએ શું કર્યું ઘોડા ઉપર માટી ભરી દીધી કે છે અને જેને કીધું આમ બાદશાહનો સામાન છે માટે મને જવા દો કે છે પણ પેલા લોકોને ખ્યાલ આવ્યો આ માણસ 2-3 વખત આવ્યો છે અને મેં પાછો કાઢ્યો છે હવે બાદશાહનો સામાનનું બહાનું કાઢે છે પકડાઈ જાય એટલે કહે છે કે ના અમે તમને નહીં જ જવા દઈએ એટલે છે તે વિષ્ણુદાસ ગઢવીને ત્યાં રોકાઈ જવું પડ્યું હવે આ બંબેરથી ચોકી બેઠી હતી એટલે કંટ્રોલ થઈ ગયો હતો
ગંભીર પછીનો જે માર્ગ હતો એ નદી, પહાડો, કોતરથી ભરપૂર હતો અને એમાં પડતા ધોધમાર વરસાદથી સર્વ વૈષ્ણવો હેરાન થઈ ગયા. ચોથે દિવસે આડી દંડકની ઘાટથી ઉતર્યા. ત્યાંથી આરણો ચઢાવ 3 કોસ અને ધોળાવ 2 કોસ તળે સંદોહા ડગતી થઈ અને માર્ગ નીકળ્યો. એટલે કેટલો વિકટ રસ્તો છે એનું વર્ણન આવે છે. છેવટે જોગી હટીએ જઈને પાક કર્યો, એટલે કે રસોઈ કરી છે. 30મી મજલ કરી કમાદગલ થઈ 5મી ચિગસ પધાર્યા. ત્યાંથી બિચનોસર આવ્યા. અત્રેથી કાશ્મીરથી આસફ ખાન અને રાયને મળવા માટે જે મોકલ્યો હતો ગાંગુ ભેરીગીરને, એ અહીંયા પાછો આવતો હતો સમાચાર આપીને કે ગોકુળનાથજી પધારી રહ્યા છે. કાશ્મીર મોકલ્યો ને ગાંગુ ભેરીગીરને, એ અહીંયા મળી ગયો. બિચનોસરથી છઠ્ઠના બપોરે રાજુર પધાર્યા. તો રાજુરમાં એક ઉમરાવ આવી ગયો અને ઉમરાવે આવીને ગોકુળનાથજીને કહ્યું કે ચિદ્રુપે ખોટું મેજર જુઠ્ઠું બનાવ્યું હતું અને એ શ્રીજીને તગાડે બાદશાહને મોકલ્યું હતું, પણ બાદશાહ સમજી ગયો કે આ ખોટું મેજર છે કે છે. એટલે પેલા ઉમરાવે પણ શ્રીજીના ખૂબ વખાણ કરતા કીધું, ગુસાઈજી જાત હો તો ભલે આપજી, પેહે તુમારો બડો પ્રતાપજી. ગુસાઈજીને કહે છે કે તમારો તો ઘણો મોટો પ્રતાપ છે, કે તમે પહેલે જાઓ તો ખરા, પણ તમારો મોટો પ્રતાપ છે. ઉન પહેલે કાજ કરી રાખ્યો ધૈર્યજી, સંન્યાસી કો જૂઠા કરીએ છીએ. તમે તો એવો પ્રતાપ બનાવ્યો છે કે તમારા જતા પહેલા જ સંન્યાસીને બાદશાહ ગાળે જૂઠું બોલી ગયો છે. બાદશાહે જૂઠા કયા તબીજી, મેજર દેખા જમીજી. જ્યારે બાદશાહે મેજર જોયું, સમજી ગયું કે આ સંન્યાસી જૂઠો છે, જૂઠું બધું લખીને મોકલી છે. તુમારો એસો પ્રતાપજી, આગળથી કરી રહે તે આપજી. અને ગોકુળનાથજીને શ્રીજીને કહે છે પેલો ઉમરાવ કે તમારો પ્રતાપ જ એવો બધો છે કે તમે આગળથી જ બાદશાહના મગજમાં આ બધું ભરી દીધું કે સંન્યાસી બદમાશ છે. હવે આગળની યાત્રામાં એવું થાય છે, ત્યાર પછી વ્રજ ભાદરવા સુધી 7મના દિવસે, એટલે આપણો બી ભાદર સુધી 7મના દિવસે શ્રીજી ઠાણે પધાર્યા. અહીં વરસાદ તે દિવસે ઘણો વરસતો હતો, ઠંડી પુષ્કળ હતી. આજે શ્રીજીએ સૌમુખે કહ્યું કે અહીંયા એક દિવસમાં 3 ઋતુનો અનુભવ થાય છે. સવારમાં વહેલા ઉઠે બધા ચાલવાનું ચાલુ કરે, ત્યાં ઠંડી ખૂબ પુષ્કળ પડતી હતી, એટલે કે શિયાળો હોય. મધ્યાહન સમય આવે ત્યાં સુધીમાં સૂર્ય માથે આવી ગયેલો હોય, એટલે બરાબરની ગરમી પડે, એટલે બપોરના સમયે ઉનાળાનો અનુભવ થાય. અને પાછલા પોરે સાંજ પડે એટલે પાછું ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય, એટલે વરસાદ હતો. એટલે એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ થયો એવું શ્રીજી જણાવતા હતા. ત્યારબાદ રત્ન જંજાલ ઉતરીને બ્રહ્મ ગલે પધાર્યા. અહીંયા દેશાધિપતિનો મહેલ હતો. બરફ, વર્ષા અને અતિશય ઠંડીઓમાંથી પ્રથમ પોર સુધી તો લોકો ગુફામાં, અહીંયા બધા લોકો ગુફામાં રહેતા હતા, પણ સવારે તો બહાર નીકળવાની કોઈ હિંમત ના કરે, એટલી બધી ઠંડી પડતી હતી. સ્નોફોલ થતો હતો કે છે. એટલે બરફ અને ઠંડી બપોર સુધી ઓછી થાય પછી જ પાછલા પોરે બધા લોકો ગુફાની બહાર નીકળતા. ત્યાર પછી શ્રીજી પોસાને પધાર્યા. ત્યાં એમને મહેલમાં મુકામ કર્યો અને ભાદરવા સુધી 10મના દિવસે પીર જંજાલની અતિ ભયંકર વિકટ ઘાટી ઉતરી. એટલે જે ઘાટી કાશ્મીર જતા આવતી હતી એ પીર જંજાલની વિકટ ઘાટી આવતી હતી. અને આપસી મોહમ્મદ કુલીની લડીએ પધાર્યા. અહીં એક મોગલ રહેતો હતો અને તે બહુ ભલો માણસ હતો કે છે. શ્રીજીનું અલૌકિક સ્વરૂપ નિરખીને તે અતિશય સુખ પામ્યો. સારી રીતે આદર સત્કાર કરીને અનાર વગેરે ઉત્તમ ફળ લાવી અંગીકાર કરવા જરા લડીમાં પધારવા શ્રીજીએ વિનંતી કરી. ત્યારે ભક્તવત્સલ શ્રીજીએ કહ્યું કે અમારે તો રાવટી છે, પરંતુ વૈરાગી વૈષ્ણવ છે, તેમને તમે તમારી સાથે લઈ જાઓ. આથી કેટલાક ત્યાં ગયા. ત્યારબાદ મુગલનું સન્માન કરી બેડા આપીને સમાધાન કર્યું. તેની ભેટ પાછી આપી ગોકુળનાથજીએ અને સમજાવ્યું કે બાદશાહને મળ્યા વિના મારાથી કોઈનું પણ કશું લેવાય નહીં, અને અમે તો અમારા સ્વકીય ભક્તો સિવાય કોઈનો અંગીકાર કરતા નથી. આ વાત વિવેકપૂર્ણ વચનોથી સમજાવી
અહીંથી અરાડી બરાડી થઈને વિક્રમ સંવત 1677ના વ્રજ ભાદરવા સુધી 11 એટલે 11ના દિવસે હીરપુર પધાર્યા. બીજા દિવસે રામની સરાય થઈ પારણા કર્યા. અહીંથી કાશ્મીર 10 કોસ દૂર હતું એ જાણીને બધાને આનંદ. હવે કાશ્મીર એકદમ નજીક છે એટલે બધાને ખ્યાલ આવ્યો 10 જ કોસ છે એટલે અમે બીજે દિવસ તો કાશ્મીર પહોંચવાના હતા કે છે. હવે કહે છે કે ધર્મરક્ષક અને ભક્તેચ્છાપૂર્વક શ્રી ગોકુળેશ પ્રભુ કાશ્મીર પધાર્યાની વધાઈ ત્યાં કાશ્મીરના વૈષ્ણવને પહોંચી ગઈ કે ભાઈ ગોકુળેશ પ્રભુ પધારી રહ્યા છે. તો અનંતદાસ ગોધુ, જેરામભાઈ, શેઠ બોડા, ચતુર્દાસ, પ્રહલાદદાસ, ભગવાનદાસ વગેરે વૈષ્ણવો શ્રીજીને પધરાવવા માટે સન્મુખ આવ્યા. કાશ્મીરથી એ લોકો બધા આગળ આવે છે પધરાવવા માટે. તે સમયે આનંદ ઉત્સાહમાં આવેલો ગોધુ તો દૂરથી ગાઢ સ્વરે ઉચ્ચાર કરતો આવી રહ્યો હતો કે ચક્રવર્તી શ્રી વિઠ્ઠલેશ રાજકુમાર મહા ઉદાસ ગોકુળાધીશ મારને જાઓ. એટલે જે છેડી પુકારે ને એટલે ગોધુ હતો બધાને હસાવતો હતો એટલે પેલા પધાર્યા એટલે બીજી ગોકુળેશ પ્રભુ પધારી રહ્યા છે એવી એની છેડી પુકારી. તે સમયના આનંદોત્સવનું વર્ણન કરી શકાય તેમ નથી. આ પ્રમાણે રામની સરાયથી વિજય કરી શ્રી ગોકુલથી પ્રયાણ કર્યાના 49મા દિવસે શ્રીજી કાશ્મીર પધાર્યા. એટલે શ્રીજીની અત્યારે કાશ્મીરમાં પધરામણી થઈ. હવે આપણે જે આ વર્ણન કર્યું એવું 49 દિવસની એમની યાત્રાનું વર્ણન કર્યું. હવે કાશ્મીર પધારતી વેળા માર્ગમાં જે એક એવી ઘાટી આવી હતી, આપણે વર્ણન કર્યું ને વિકટ ઘાટી આવી હતી, તો એ પીરજંજાલની એ વિકટ ઘાટી માટે લખે છે કે એ ઘાટી ઊભા ચરણવાળી એકદમ સ્ટોપી હતી, ડુંગળી એવી આવી ગઈ કે જેના ઉપર સુખપાલ ઉચ્ચક એ વખતે વરસાદ પડતો હતો. આ ઘાટી એ લોકો પસાર કરી ત્યારે એકદમ સ્ટીપ ચઢાણ હતું અને વરસાદ પડતો હતો એટલે રસ્તો લપસતો થઈ ગયેલો હતો. એટલે સુખપાલ જે ઉચકેલી હતી શ્રીજી બિરાજતા હતા અને ભોઈ લોકોના પગ એના પર ટકી શકતા નહોતા. એક ડગલું ભરે અને 4 ડગલા પાછા પડી જવાય, લપસી જવાય એવો વિકટ રસ્તો હતો. અને આ સમયે ચતુરા નાગાના સેવકોએ પોતાના હાથના પંજા પર પેલા ભોઈ લોકોના પગના પંજા, પોતાના હાથના પંજા પર ભોઈ લોકોના પગના પંજા મૂકી અને વૈરાગી લોકોએ બધા નાખી વિકટ ઘાટી પસાર કરાવી. વિચાર કરો તમે, એ કલ્પના તમે કરો તો ખરા, ખ્યાલ આવે કેટલું અઘરું કાર્ય ગોકુલનાજીએ આ સંપ્રદાયનું કર્યું છે. વૈરાગી લોકો બધા જે 18 આવેલા હતા ચતુરાનાગા સાથે, એ લોકોએ આવી લપસની ઘાટીમાં પોતાના શરીર, પોતાના હાથના પંજા કર્યા. ભોઈ લોકો સુખપાલ ઉચકી લેતી એ હાથના પંજા પર ભોઈ લોકોના પગના પંજા પડે અને એ પંજા પાછા સ્લીપ ના થાય એટલે પેલા લોકો પકડી નાખે. પછી આગળ બીજા જે વૈરાગીઓ હતા એ હાથના પંજા કરી નાખે. એમ કરીને પછી એ લોકો બીજા પંજા, આગળના જે ભોઈ લોકો, આગળના વૈરાગીઓ હતા એના હાથના પંજા પર ભોઈ લોકો મૂકે. એમ કરીને આ વિકટ ઘાટી પસાર કરાવેલી છે કે છે. એટલે પ્રાણ શ્રીજીને સહેજ પર પરિશ્રમ થવા દીધો નથી. ધન્ય છે વૈરાગીઓની અનન્ય ભક્તિને કે તેઓ શ્રીજીની કરેલી સર્વોત્તમ સેવા, શ્રીજી ક્યારે પણ પછી આ અમૂલ્ય જે સેવા હતી એ શ્રીજી ક્યારેય ભૂલ્યા નથી. જ્યારે શ્રીજી કાશ્મીર પધારતા હતા ત્યારે સારંગી વાદ્ય શિરોમણી ધ્યાનદાસ ઘોડા પર બેસીને શ્રીજીની સન્મુખ આવી રહ્યા હતા અને પોતાના પ્રાણ પ્રિય સ્વામીના દૂરથી દર્શન કરતાની સાથે જ ઘોડા પરથી કૂદી પડ્યા અને ઘોડાનું સ્મરણ પણ રવડી. તે ઘોડાની સાથે એક વૈરાગી પણ આવેલો હતો, પરંતુ ધ્યાનદાસ તો શ્રીજીના ચરણારવિંદમાં લૂંટી જ ગયા. શ્રીજીએ તેમના કુશળ સમાચાર પૂછ્યા, સારી રીતે સમાધાન કર્યું. શ્રીજીના સુખાસનની સાથે સાથે ધ્યાનદાસ પણ હવે ચાલવા લાગ્યા. ઘોડા પરથી નીચે ઉતરી ગયા, ચરણોમાં લૂંટી પડ્યા અને ચાલવા લાગ્યા. શ્રીમુખ નિરખતાઓમાં આનંદ સમાતો નહોતો. તે સમયના પરસ્પર સ્નેહ અને પરમાવિદ સુખનું વર્ણન કરવા વાણી અસમર્થ છે. અને તે સમયે દિલ્હીના હરિદાસ ચોવાલ ઘણા રજપૂતોની સાથે સન્મુખ આવ્યા છે અને શ્રીજીના સુખાસન સન્મુખ કીચમાં જ
કિચડમાં દંડવત પ્રણામ કર્યા અને હરિદાસને આવકાર આપતા શ્રીજીએ કહ્યું, સુમુખે કહ્યું, आओ आओ यहाँ पास जी, निके हो हरिदास जी, उठो उठो बिगड़ेगो मारा अरु साज जी। ત્યારે તેને કહ્યું, મહારાજા ધીરાજ જી, વાઘા એ સબ સમરો હે અમારો જી, જબ હી મેં દર્શન કીનું તુમારું જી। એટલે એનો કિચડમાં પડ્યા, એનો વાઘો આખો બગડી ગયો હતો। ગોકુલનાથજી એમને ઉઠાવ્યા છે અને હરિદાસજી એવા હતા, એ બાદશાહની નજીકમાં રહેતા અંગરક્ષક તરીકે, પણ તો પણ એને માળા તિલક ઉતાર્યા નથી। હવે આપણે અહીંયા એક વિવાહ ઉત્સવનું એક કીર્તન શ્રવણ કરીશું। આજે વિવાહ ઉત્સવ છે ગોકુલનાથજીનો, એટલે એ કીર્તન શ્રવણ કરી પછીનો ભાવ સમજાવીએ, સમય હશે તો આ પ્રસંગ આગળ લઈશું। ब्याह उत्सव है आज हमारे, ब्याह उत्सव है आज हमारे, ब्याह उत्सव है आज हमारे, ब्याह उत्सव है आज हमारे। संवत 1624 बदी अषाढ़ द्वितीया गुरुवारे, ब्याह उत्सव है आज हमारे। मांगल्य गान साधी सब विधि करी, त्रिविध तापनिज जन के तारे, वेद रीति कुल रीते अलौकिक, सबकी निविधि चारे, ब्याह उत्सव है आज हमारे। वाजिंत्र दान सनमान, खान पान भयो अपार, बेट न छावर अनगिनत निज जन, तन मन धन किनो बलिहार, ब्याह उत्सव है आज हमारे। जय जयकार होत चहु दिसाते, गुणी जन नाना गुण उचारे, परम सोहागी अति बड़ भागी, जे दुल्हे दुल्हनी सदा निहारे, ब्याह उत्सव है आज हमारे। श्री गोकुलपति के श्रीमुख पर शोभाजी आरती उतारे, देत आशीष जुग जुग जी वो यह जुगल जोरी, वल्लभ दास निहारे, ब्याह उत्सव है आज हमारे। ब्याह उत्सव है आज हमारे, ब्याह उत्सव है आज हमारे। श्री गोकुल नाथ की जय।
વૈષ્ણવ આ બ્યાનું કીર્તન આસામરી રાગમાં શ્રવણ કર્યું છે. આમાં વલ્લભદાસ આપણને એવું સમજાવે છે વર્ણન કરતા કે બ્યાહ ઉત્સવ હે આજે અમારા ત્યાં ગોકુલનાથજીના બ્યાહનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સંબત એ કઈ સાલ છે, કયો દિવસ છે? સંબત 1624 વદ્દી અષાઢ દ્વિતીયા ગુરુવારે. એટલે કે છે કે સંબત 1624માં જેઠ વદ્દી બીજ અને ગુરુવાર, અષાઢ વદ્દી બીજ એટલે આપણે શેઠ વદ્દી બીજ અને ગુરુવારનો દિવસ છે. ગોકુલનાથજીનો લગ્ન થયા હતા એ દિવસનો. માંગલ્ય ગાન સાદી સબ વિધિ કરી. એ વખતે મંગલ ગાન થઈ રહ્યું છે કે જે બધી વિધિઓ પણ તો સંપન્ન થઈ રહી છે કે છે. ત્રિવિધ તાપ નિજજન કે તારે. અને આ બધું જે મંગલ ગાન ને વિધિ વિધાન થઈ રહ્યા છે એનાથી જે નિજજનો તગાડે પધારે છે બધા, એ બધાના ત્રિવિધ તાપનું સમન કરવું છે. વેદ રીતિ કુલ રીતિ અલૌકિક સબકીની વિધિ ચારે. એટલે કે છે કે ભાઈ આ જે લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે વિવાહ ઉત્સવ, તો વેદની પણ રીતિ છે, કુલની પણ રીતિ છે અને અલૌકિક પ્રસંગ છે પાછું. કારણ કે લગ્ન તો સામાજિક પ્રસંગ છે પણ અહીંયા સામાજિક નથી, અહીંયા અલૌકિક પ્રસંગ છે. અને સબકીની વિધિ ચારે. અને જેટલી વિધિ જરૂરી હતી ગોસાઈજીના ઘરમાં બધી, એ બધી એ લોકોએ એની પૂર્ણ કરી છે કે છે. વાજિંત્ર દાન સન્માન ખાન પાન ભયો અપાર. એમ એ વખતે વાજિંત્રો માગી રહ્યા છે કે છે, પછી દાન અપાઈ રહ્યા છે, યોગ્ય બ્રાહ્મણોના સન્માન થઈ રહ્યા છે. અને જે જાનૈયાઓ બધા આવ્યા હતા લગ્ન અટેન્ડ કરવા માટે આવ્યા હતા, એ બધાને ખાનપાન, અપાર ખાનપાનનો આનંદ બધાને મળ્યો છે કે છે. બ્યોટ ભેટ નોછાવર અનગિનત નિજજન તન મન ધન કિનો બલિહાર. હવે જે ભગવદીઓ તો પધાર્યા છે એમને અનેક પ્રકારની ગણી ના શકાય એટલી બધી ભેટોનું ઉછાવર કરેલી છે કે છે. અને એ નિજ્જનો છે એમણે પોતાના તન મન ધન પણ ઓવારી દીધા છે. જે કાર હોત 14 દિશાથી, ચારે દિશામાંથી ગોકુલનાથજીનો જે કાર થઈ રહ્યો છે. ગુણીજન નાના ગુણ ઉચ્ચારે. જે ચારણ માગઢ ભાટ એ બધા બંદીજનો આવેલા છે એ પણ અનેક પ્રકારના ગુણગાન ગોકુલનાથજીના ગાઈ રહ્યા છે કે છે. પરમ સુહાગી અતિ બળ ભાગી જે દુલ્હે દુલ્હની સદા નિહારી. અત્યારે આ દુલ્હા વરરાજા અને કન્યા દુલ્હન દુલ્હની એના જે લોકો દર્શન કરે છે એ તો બધા ખરેખર મહાભાગ્યવાન છે કે છે. શ્રી ગોકુલપતિ કે શ્રીમુખ પર શોભાજી આરતી ઉતારે. અને એ વખતે શોભા મોટીજી છે એમના ગોકુલનાથજીના બેન એ આરતી ઉતારી રહ્યા છે કે છે. દેત આશીષ જુગ જુગ જીવો ય જુગલ જોરી વલ્લભદાસ નિહારે. વલ્લભદાસ કે છે હું તો આ જુગલ જોરીને જોઈને કે છે અને એને આશીષ આપી રહ્યો છું કે જુગ જુગ જીવો કે છે. જુગલ જોરી, આ જુગલ જોરી જુગ જુગ જીવો કે છે, એવા આશીષ આપે છે કે છે. હવે આપણે વચનામૃતની થોડીક વાત કરી લઈએ કે છેલ્લે જે વચનામૃત આપણે 13મું હતું, અધૂરું હતું, એ પૂરું કરી દઈએ અત્યારે. તો એમાં ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે વચનામૃત કરતા આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સદા કાળનો ભય રાખવો. હવે જો આ એક અગત્યનો પોઈન્ટ છે યાર, કે કાળ એટલે આમ તો જવાની સામાન્ય રીતે જોવા જઈએ તો મૃત્યુ થાય. દુનિયામાં આ જેટલો જાત સહિત ધ્રુવમ જન્મ મૃત છે, ગીતામાં ભગવાને કહેલું છે. જેટલા જન્મે છે એ બધા મરવા માટે જ જન્મેલા છે. જ્યારે માણસનો જન્મ થાય છે એ જ વખતે એની મૃત્યુની તિથિ નક્કી થઈ ગઈ. આપણને ખબર નથી, બાકી મૃત્યુની તિથિ નક્કી જ છે કે છે. તો મૃત્યુ આવવાનું છે એમ માનીશને તમે જો જીવન જીવશો તો બધા સારા કર્મો જ થશે, ભક્તિ પણ થશે. પણ તમે એમ લાગશો કે મને કશું થવાનું જ નથી એમ માની જીવન જીવશો તો ચકી જવાશે. એટલે સદા કાળનો ભય રાખવો. અનાયાસ અપરાધ થતા શ્રી ઠાકોરજી અપસન્ન થઈ જશે એમ ભક્ત સંયુક્ત પ્રીતિપૂર્વક સેવા. હવે તમે સેવા કરતે કરતે
એવો ભય રાખવાનો કે ક્યાંક મારી ભૂલ તો નથી થતી ને, ઠાકોરજીને નારાજ તો નહીં થઈ જાય ને, મારા પછી અપસંદ તો નહીં થઈ જાય ને, એવો ડર રાખીને સેવા કરશો તો તમે કોઈ સંજોગોમાં પણ ભૂલ કરવાની શક્યતા રહેશે નહીં. આ કાળ સમગ્ર જગતને ઘસે છે અને મને પણ ભક્ષે. એક દાડો આપણને આ બધું છોડીને જવાનું છે એવું સતત તમે મનમાં વિચારશો તો જે આસક્તિઓ ઘર બહારની છોકરા છિયાની પ્રતિષ્ઠાની એ આસક્તિ તમને બંધન કરતા થશે નહીં, કારણ કે છોડવાનું જ છે, નક્કી જ છે. આજે નહીં તો કાલે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે. એટલે એ મનમાં રાખવાનું. બીજું, લૌકિક વૈદિકમાં આસક્તિ રાખવી નહીં. ગોકુળના જે આ વસ્તુ પહેલા પણ કહી દીધી, કારણ કે આપણો જ્યારે મોહ ભંગ થઈ જાય તો ઓટોમેટિકલી આપણને કોઈ પણ પ્રકારની આસક્તિ રહેશે નહીં. વૈષ્ણવ ધર્મ ગયો તો સઘળું ગયું જાણવું કે છે. એટલે આપણો વૈષ્ણવ ધર્મ જે છે એ મુખ્ય છે. વૈષ્ણવ ધર્મ ડદ હોય તો પ્રભુ અવશ્ય સહાય કરે છે. એટલે જે લોકોને ધર્મનું આચરણ કરવું છે એને પ્રભુની સહાય અચાનક એટલે અવશ્ય મળે જ છે કે છે. પણ ધર્મ ગયા પછી કંઈક લૌકિક સિદ્ધ થાય તો 4 દિવસ પૂરતું જ છે. યાદ ગોકુળનાથજીનો પ્રસંગ આપણે ચાલી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે માળા તિલકના રક્ષણ માટે ગોકુળનાથજીએ આગળ આવશે જ આવતા વીકમાં કે માળા તિલકના રક્ષણ માટે ગોકુળનાથજીએ બાદશાહની સામે પણ કડક શબ્દોમાં વાત કરી શકે છે, કારણ કે ધર્મનું રક્ષણ કરવું છે માટે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે ધર્મ ગયો અને પછી તમે લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પૈસા ટકા પ્રતિષ્ઠા વગેરે ધર્મના ભોગે, તો એ તો 4 દિવસ પૂરતું છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત કે છે. અને અંતે પરલોક પણ બધાનું બગાડે છે. એટલે તમે આ દુનિયામાં સુખી થવા માટે ધર્મનો ભોગ આપશો તો છેલ્લે તમને પસ્તાવાનો વારો આવશે. એટલે પરલોકનું જે જીવન છે એ અનંત જીવન છે અને આ મનુષ્ય જીવન જે છે એ લિમિટેડ પીરિયડ માટે આપણે આવેલા છીએ. આ વસ્તુ ધર્મ રાખવાની અને ભગવત ધર્મનું મહાત્મ્ય હૃદયમાં વિચારી કેવળ પ્રભુનો જ આશ્રય કરવો. એટલે આપણું જે ધર્મ છે એ મુખ્ય છે અને લૌકિક સફળતા એને મુખ્ય ન માનશો એવું આપણને ગોકુળનાથજી અહીંયા સમજાવે છે. ચલો વૈષ્ણવ, હવે આપણો સત્સંગ આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે કાશ્મીરમાં ગયા પછી શું થાય છે એની બધી વાતો આપણે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. વધાયો વધાયો. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી